તાજેતરમાં માંજલપુરના અલવાનાકા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી અને પથ્થરમારો થતા સામસામી ફરિયાદો નોંધવામાં આવી હતી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોના આધારે માંજલપુર પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। માંજલપુરના અલવાનાકા વિસ્તારમાં તારીખ 27મી જૂનની રાત્રે બે જૂથો વચ્ચે મારામારી અને પથ્થરમારો થતા સામસામી ફરિયાદો નોંધાઈ હતી। માંજલપુર વિસ્તારમાં આવેલા મનહરનગર 2 જીઆઈડીસી રોડ અલવાનાકા પાસે અસામાજિક તત્વો દ્વારા હાથમાં હથિયારો લઈને 20 થી 25 લોકોનું ટોળું ધસી આવ્યું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી। તેના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે 3 આરોપીઓની ઓળખ કરીને અટકાયતમાં લીધા હતા। જો કે વિડીયો જોતા આ બનાવ 1 મહિના પહેલા બન્યો હોવાની જાણકારી મળી છે। હવે માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવમાં એવું છે કે 1લી તારીખે ફરિયાદી જે કિરણભાઈ નારાયણભાઈ આયરે, કિરણભાઈ એની ડીઓ ગાડી લઈને માંજલપુર અલવાનાકા પાસે આવેલ ટી ઝોન કેફે એમાં સિગરેટ લેવા ગયેલા અને એમના મિત્ર બાબુ મરાઠી સાથે વાતચીત કરતા હતા, ત્યાં ઊભા હતા। એવામાં 4 આરોપીઓ સુમિત માળી, રોહિત શેખાવત, ઈશ્વર બારોટ અને રાહુલ ઉર્ફે ભૈયો, આ 4 લોકો, એમાં સુમિત માળીના હાથમાં ચપ્પુ હતું, તો આ 4 લોકોએ એની સાથે બોલાચાલી માથાકૂટ કરી અને ગાળાગાળી કરીને આ રીતે બનાવ બનેલો છે। એમાં તમામ આરોપીઓને 4 આરોપીઓ હતા, 4ને એરેસ્ટ કરવામાં આવેલા છે। આ મૂળ બનાવ છે। હવે આ જે બનાવ છે એ બનાવને અદાવત રાખીને બીજો બનાવ જે બન્યો છે એ તારીખ 26/6/2024 આ 30 તારીખનો જે મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, બરાબર, એ બનાવ 1લી તારીખનો છે અને 6 તારીખે એની ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓ એરેસ્ટ થઈ ગયા। પછી એની અદાવત રાખીને સુમિત માળીએ જે ચપ્પુ લઈને ત્યાં ગયો તો એની અદાવત રાખીને બીજો બનાવ જે બન્યો 26 તારીખનો, એમાં ફરિયાદી છે વિશાલ વિજયભાઈ ઢોઢરે। આ લોકો, એનો જે મિત્ર છે વિશાલનો મિત્ર સુમિતને બધા માંજલપુરની સામે મનહરનગર ક્રિકેટનું ગ્રાઉન્ડ છે ત્યાં ક્રિકેટ રમતા હતા। એવામાં 4 આરોપીઓ છે જયમીન વિજયભાઈ પઢિયાર, અમિત ઠાકોર, કરણ ભલાભાઈ અને હિતેશ પરમાર ચાઇનીઝવાળો। આ 4 લોકોએ એની સાથે મારામારી કરી અને એના માથામાં ઈજા થઈ, તો એ આપણે જે ફરિયાદ દાખલ કરી 26 તારીખે 323, 324, 114 મુજબ, એમાં જયમીન પઢિયાર છે એને એરેસ્ટ કર્યો છે અને બીજા આરોપીઓ છે એમની તપાસ ચાલુ છે। આ બનાવની અદાવત રાખીને પરમ દિવસે રાત્રે ક્રોસ રાયોટિંગનો બનાવ બનેલો છે। એ ક્રોસ રાયોટિંગમાં એક જે ફરિયાદ છે એમાં ફરિયાદીનું નામ છે દિવ્યાબેન સત્યમભાઈ ભીમરાવ કદમ, એમણે ફરિયાદ આપી છે। એમાં 4 આરોપીઓ છે નામદેવ કૃષ્ણ મોરે, બીજું ભોપો જાડિયો, ત્રીજું કરણ, ચોથું જેડી, 5મો હિતેશ, 6ઠ્ઠો અમિત, આવા શોર્ટ નામ આપેલા છે। તમામ મનહરનગર કોતા તલાવના રહેવાસીઓ છે। એમાંથી નામદેવ કૃષ્ણ મોરેને એરેસ્ટ કર્યો છે, બીજા આરોપીઓ હાલ એની તપાસ ચાલુ છે। અને જે બીજી ક્રોસ ફરિયાદ જે આપી છે એ ફરિયાદી છે રીધમબેન ભરતભાઈ રમણભાઈ પઢિયાર। એમાં આરોપીઓ છે અક્ષય રાઠવા, રાહુલ ઉર્ફે પમ્પિંગ ગીરી, ત્રીજો વિશાલ બાટલો, ચોથું રોહિત શેખાવત, 5મું ઈશ્વર બારોટ અને 6ઠ્ઠું કાંચો। આ 6 આરોપીઓ છે। એમાંથી અક્ષય રાઠવા અને ઈશ્વર બારોટ આ બેને એરેસ્ટ કર્યા છે। બીજા આરોપીઓની તપાસ ચાલુ છે। પોલીસ સઘન તપાસ કરી રહી છે। ગઈકાલે કોમ્બિંગ કરેલું છે વિસ્તારમાં, બરાબર, અને આ તમામ જે 4 ગુના નોંધી તાત્કાલિક એમાં આપણે કાર્યવાહી કરેલી છે। નહીં, આ મેં કીધું ને 4 જે ફરિયાદો છે, બરાબર, એક પછી એક સિક્વન્સ ઓફ ઇવેન્ટ છે, બનાવો, બરાબર। એક બનાવ બન્યો એની અદાવત રાખીને બીજો બનાવ, બીજા બનાવની અદાવત રાખીને આ ક્રોસ રાયોટિંગ કાલે થયું છે। પણ તાત્કાલિક આપણે ફરિયાદ નોંધી લીધી છે અને જેટલા આરોપીઓ હતા બધા તાત્કાલિક એરેસ્ટ કર્યા છે, બીજા ભાગી ગયા છે, એમના લોકેશન CDR મેળવીને એમની તપાસ ચાલુ છે, બરાબર। અને તમામ આરોપીઓ જે એરેસ્ટ થયા છે, બરાબર, એમને એરેસ્ટ કરીને એમની 151ની કાર્યવાહી પણ ચાલુ છે ને જે માથાભારે શખ્સ હશે એમના જે ગુના કાઢીને એમની પાછા તડીપારની કાર્યવાહી કરવામાં આવશે।